મિત્રો આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વિશે જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ડિટેલમાં આપણે એના વિશે વિડીયો બનાવેલો છે. આજે આપણે વાત કરીશું કે તમે બ્યુટી પાર્લર કિટ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો. તો વિડીયોને પૂરો જોઈ લેજો જેથી તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી તમામ લોકો છે એ આનો લાભ મેળવી શકે. ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ઈ કુટીર સર્ચ કરાવવાનું છે. પહેલી જે વેબસાઇટ તમને જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકશો આ વેબસાઇટ છે એ ઇંગ્લિશની અંદર છે. તમે એને ગુજરાતી સિલેક્ટ કરશો એટલે આખી વેબસાઇટ છે એ ગુજરાતીમાં આવી જશે. મિત્રો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વાર મુલાકાત લેતા હો તો નવા યુઝર આવું એક ઓપ્શન જોવા મળશે. અહીં ક્લિક કરો. આને તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે જોશો તો નોંધણીની વિગત ખુલી ગઈ છે. સૌપ્રથમ તમારે તમારા આધાર કાર્ડ પ્રમાણે ઇંગ્લિશમાં અહીંયા નામ લખવાનું છે. ત્યાર પછી મિત્રો બાજુમાં આધાર કાર્ડનો નંબર લખવાનો છે. અહીંયા આપણે સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે સિલેક્ટ કરશો. તમારી જન્મ તારીખ આ રીતે તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોશો તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. તમારું ઈમેલ આઈડી ઓપ્શનલ છે, આપવું હોય તો આપી શકો, અન્યથા એને છોડી પણ શકો. જે પણ આ ફુદરી તમને જોવા મળે છે તમામ ખાના તમારે ફરજિયાત ફિલ કરવાના એટલે કે ભરવાના રહેશે. અહીંયા તમારો પાસવર્ડ તમે જે પણ રાખવા માંગતા હો એ આવશે. એ જ પાસવર્ડ ફરી તમારે આ ખાનામાં લખવાનો છે. અહીંયા મિત્રો સિમ્પલ મેથ્સના કેપ્ચા તમને પૂછવામાં આવશે તો તમારે એનો જવાબ આપવાનો છે. જેમ કે અહીંયા આપેલું છે 9 + 9 તો એ કેટલા થાય તો 18. એવી રીતે તમારે લખવાનું થશે. ત્યાર પછી મિત્રો નોંધણી કરો આ ઓપ્શનને આપણે ક્લિક કરીશું અને ત્યાર પછી તમારે ઓકે આપી દેવાનું રહેશે. એટલે તમે જે પણ મોબાઈલ નંબર આપેલો છે એના ઉપર એક ઓટીપી આવશે જેમાં તમને યુઝર આઈડી છે એ મોકલવામાં આવશે. મિત્રો તમારું યુઝર આઈડી મળી જાય ફરી પાછું તમારે હોમ પેજ ઉપર આવવાનું છે. અહીંયા તમારે એસએમએસમાં મળેલું યુઝર આઈડી નાખવાનું છે. તમારો પાસવર્ડ તમે જે પણ રાખેલો છે એ આ ખાનામાં નાખશો અને અહીંયા જે કેપ્ચા છે એ તમારે લખી દેવાના છે અને ત્યાર પછી લોગિન કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોઈશું. મિત્રો જેવા તમે લોગિન થશો તમે જોઈ શકશો માનવ કલ્યાણ યોજનાનો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે તમામ ડિટેલ છે એ તમને અહીંયા જોવા મળશે. મિત્રો એમાં આજે આપણે વાત કરીશું ત્રીજા નંબરનું બ્યુટી પાર્લર ભરતકામ એટલે કે સિલાઈ મશીન વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે. જો એ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે મિત્રો આપણે વાત કરીશું બ્યુટી પાર્લર વિશે. તો આપણે અહીંયા ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે તમે જે રજિસ્ટ્રેશન કરતી વખતે જે પણ ડિટેલ ભરી હતી એ તમામ ડિટેલ આવી ગઈ છે. એક મિત્રો અહીંયા આગળ તમારે તમારો ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે. મેં ઓલરેડી કરી દીધેલો છે. અહીંયા તમારે તમારું નામ છે એ ગુજરાતીની અંદર લખવાનું થશે. મેં અમુક વસ્તુ છે એ સિક્યુરિટી રીઝનના કારણે હાઇડ કરીને રાખી છે. ત્યાર પછી પતિ અથવા તો પિતાનું નામ અહીંયા આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારા રેશન કાર્ડનો નંબર છે એ લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો નીચે સ્ક્રોલ કરાવશો અહીંયા અરજદારનું હાલનું સરનામું આવશે જેમાં અહીંયા જિલ્લો, તાલુકો અને ગામનું નામ એ સિલેક્ટ કરવાનું છે. મિત્રો તમારું પૂરેપૂરું એડ્રેસ છે આ ખાનામાં આપવાનું છે અને પિનકોડ નંબર અહીંયા લખી દેવાનો છે. જો કાયમી સરનામું અને હાલનું સરનામું બંને એક જ હોય તો અહીંયા ઉપર મુજબ આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું એટલે ઓટોમેટિક અહીંયા તમામ વસ્તુ છે એ ભરાઈ જશે. ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ વ્યક્તિગત માહિતીની અંદર રાઇટનું નિશાન આવી ગયું છે. હવે તમારે અરજીની વિગત ભરવાની છે. અહીંયા આગળ મિત્રો ટૂલ કિટનું નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે અહીંયા આપણે બ્યુટી પાર્લર માટે કિટ મેળવી છે તો અહીંયા બ્યુટી પાર્લરને આપણે સિલેક્ટ કરી લઈશું. શૈક્ષણિક લાયકાત શું છે? ધોરણ 10 નીચે, 10 પાસ, 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક કે એમફિલ. તો આપણે મિત્રો 10 નીચે એ સિલેક્ટ કરી લઈશું. જો તમારી પાસે કોઈ ટેકનિકલ નોલેજ હોય પાર્લર વિશે તો એ તમે અહીંયા આગળ દર્શાવી શકો છો. નીચે તમે સ્ક્રોલ કરાવશો અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ છે એ તમારે આપવાની હોય છે. જેમ કે તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો એ લખી અને અહીંયા સ્કોર લખવાનો છે. સુવર્ણ રોજગાર કાર્ડ હોય તો એનો નંબર આવશે અને જો કંઈ ન હોય તો આવકનો દાખલો હોય તો એની વાર્ષિક આવક તમારે અહીંયા લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો ધંધાની વિગત આપવાની છે જેમાં ધંધાનું નામ અહીંયા તમારે લખવાનું છે. જે પણ હોય તો આપણે અહીંયા આપણે બ્યુટી પાર્લર છે તો બ્યુટી પાર્લર એવું લખી દઈશું આપણે. જેમ કે તમે જોઈ શકો છો બ્યુટી પાર્લર આ રીતે લખી દેવાનું છે. ત્યાર પછી તમારે આ ધંધો છે વારસાગત છે કે પછી એ નહીં તો એ તમે હા અથવા નામાં જવાબ આપશો.
મિત્રો ખાસ ઈ શ્રમ કાર્ડનો નંબર તમારે નાખવાનો થાય છે. તો ઈ શ્રમ કાર્ડ કઈ રીતે કાઢવું એના વિશે પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી દીધેલી છે, તો એ તમે જોઈ લેજો, જેથી તમે જાતે જ ઈ શ્રમ કાર્ડ છે એ પણ કાઢી શકો. અને ત્યાર પછી જે ફેમિલી આઈડી હોય તમારી પાસે તો એ આપી શકો છો, બાકી છોડી પણ શકો છો, એમાં કંઈ ફુદરી નથી, એટલે તમે એ ખાનું છોડી શકો છો. અરજદારનું ક્ષેત્ર તો એમાં શહેરી છે કે ગ્રામ્ય એ તમે સિલેક્ટ કરી લેજો. તાલીમની તમારે જરૂર છે કે કેમ, હા અથવા નામાં તમારે જવાબ આપવાનો છે. એ જ રીતે લોનની જરૂર છે કે નહીં એ તમે હા અથવા નામાં જવાબ આપી શકો છો. ત્યાર પછી મિત્રો પહેલે જે એડ્રેસ આપેલું હતું એ જ રીતે અહીંથી તમારે છે એ સિલેક્ટ કરી અને જે તમામ વિગત છે એ અહીંયા ભરી દેવાની છે. અને ત્યાર પછી નીચે તમે જોશો કે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ વિગત ભરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે બીજું સ્ટેપ કમ્પ્લીટ કરશો, હવે તમારા દસ્તાવેજ છે એ અપલોડ કરવાના છે. તમામ જે ડોક્યુમેન્ટ છે એ 10 MB અથવા તો એનાથી ઓછી સાઇઝના જ હોવા જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા મિત્રો અરજદારે દસ્તાવેજોનો જે નમૂનો છે એ અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે રેશન કાર્ડ, આવકનો દાખલો અને આધાર કાર્ડ. મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો, અહીંયા આધાર કાર્ડની નકલ છે એ તમારે અપલોડ કરવાની છે. અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ આવું એક ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આ પ્રકારે મેનુ ખુલી જશે. અહીંથી મિત્રો તમારે જે પણ જગ્યાએ તમે ડોક્યુમેન્ટ રાખેલા હોય આ રીતે સિલેક્ટ કરી અને તમારે છે એ ડોક્યુમેન્ટને ઓપન કરી દેવાનું છે. એટલે અહીંયા આગળ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. એ જ રીતે એ રેશન કાર્ડ છે એમના બંને પેજ, એટલે કે જે નામવાળું હોય છે એ અને નંબરવાળું પહેલું પેજ હોય છે એ તમામ અહીંયા આગળ તમારે અપલોડ કરવાના છે. અને મિત્રો રેશન કાર્ડનો નંબર અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી જન્મનો પુરાવો, જેમાં જન્મનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું છે. મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમને ક્યાંથી મળશે એ આપણે અહીંયા આગળ જોઈ શકો છો કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવું લખેલ છે. તો એના ઉપર આપણે ક્લિક કરશું, અહીંયા તમે જોઈ શકો છો. બાકી મિત્રો તમે ટેલિગ્રામ ચેનલ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને ત્યાં પણ મેં આ ફોર્મ છે એ અપલોડ કરી દીધું છે. તો ત્યાંથી પણ તમે સરળતાથી આને ડાઉનલોડ કરી લેજો. અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે, ગામનું નામ આવશે, તાલુકો અહીંયા લખવાનો છે અને જિલ્લો આ ખાનાની અંદર લખવાનો છે. ઉંમર તમારી અહીંયા લખી દેવાની છે. તમે કેટલા વર્ષથીને આ વ્યવસાય કરો છો એ વર્ષ લખવાનું છે. અને તમારે કયા સાધન જોઈશે, તો આપણે બ્યુટી પાર્લર અહીંયા એવું લખી દેવાનું છે. નીચે તમે જોશો તો સ્થળ અહીંયા લખવાનું છે, અરજદારની સાઇન આવશે અને જે તારીખે તમે આ ફોર્મ અપલોડ કરવાના હોય એ તારીખ તમારે લખી દેવાની છે. તો આ જે ફોર્મ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બાકી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઈ શ્રમ કાર્ડ છે એ અપલોડ કરવાનું છે, એનો નંબર લખીને. અને એ જ રીતે આવકનો દાખલો અથવા તો તમારી પાસે જો BPL કાર્ડ હોય તો એ અને સુવર્ણ કાર્ડ હોય તો એ ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરી દેવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે નિયમ અને શરતો છે એનું તમારે પાલન કરવાનું છે. અહીંયા તમારે હું સહમત છું આ ઓપ્શનને ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. એટલે તમારું અરજી ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર આપવામાં આવશે. અહીં મિત્રો તમારે બે પ્રિન્ટ છે એ મેળવવાની રહેશે. એક તો તમે જે અરજી ફોર્મ કરેલું છે એ તમને જોવા મળશે, એની તમારે PDF ડાઉનલોડ કરી લેવાની છે. અને એક પ્રોપર તમારું ફોર્મ છે જેમાં તમે જે ડિટેલ ભરેલી છે એ તમને જોવા મળશે. તો આ બંને ફોર્મ છે એ તમારે ડાઉનલોડ કરી તમારી પાસે પ્રિન્ટ મેળવી અને રાખવાના છે. જ્યારે પણ મિત્રો તમને કીટ લાગશે અથવા તો તમારું ડ્રોમાં નામ આવશે ત્યારે એ ફોર્મ સહિત તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે લઈ જવાના રહેશે અને ઓરિજિનલ રેશન કાર્ડ પણ તમારે સાથે લઈ જવાનું રહેશે. મિત્રો હવે આપણે જોશું કે તમે માની લો કે ફોર્મ સબમિટ કરી દીધું, ત્યાર પછી ભવિષ્યમાં તમારે એ ફોર્મની સ્થિતિ જોવી હોય તો તમે હોમ પેજ ઉપર આવી તમારી એપ્લિકેશનની સ્થિતિ જાણવા માટે અહીંયા તમે ક્લિક કરશો. અરજી નંબર જે તમને મળેલો છે એ અહીંયા લખવાનો છે અને તમારી જન્મ તારીખ અહીંયા આગળ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો વ્યૂ સ્ટેટસ કરશો એટલે તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ બ્યુટી પાર્લર કીટ માટે એપ્લાય કરી શકો છો અને તમારી અરજીની સ્થિતિ પણ જાણી શકો છો. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.